ભરૂચ રૂરલ પોલીસે ગામની સીમમાં ગાયના કતલ પહેલા ત્રાટકી ગૌમાં સાથે 3ને ઝડપી એક ગાયનો પણ બચાવ્યો છે। મળેલ બાતમીના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએ ક્રિશ્ચિયને સ્ટાફ અને પંચોના માણસો તથા પશુ ચિકિત્સક ડોક્ટર સાથે મનુબર ગામની સીમમાં દેત્રાલ વગામાં અહમદ મુગટની વાડીમાં બાતમીવાળી જગ્યાએ રેડ કરતા 3 ઇસમો ખુલ્લી જગ્યામાં લાઇટના ગોળાના અજવાળે એક ગાયને કતલ કરી છરા ચપ્પા વડે માંસના ટુકડા કરતા નજરે પડ્યા હતા અને કતલ કરેલ ગૌમાંસ જોતા ગૌમાંસ તીક્ષ્ણ હથિયાર વડે અલગ અલગ મોટા ટુકડા કરેલ હતા અને ગાયની ચામડી કાઢી મૂકેલ હતી, જે ગૌમાંસ જોતા પ્રાથમિક દ્રષ્ટિએ જ ગાય હોવાનું માલુમ પડતા આ કતલ કરેલ ગાયની આસપાસ જોતા ગાય કતલ કરવાના ધારદાર હથિયારો તથા અન્ય સાધનો મળી આવેલ તેમજ બાજુમાં આવેલ ખંડેરના જૂના મરઘી ફાર્મ હાઉસની ઓથમાં આવેલ એક બોરડીના ઝાડના થડ સાથે એક લાલ જેવા કલરની ગાય વરસની ઘાસચારો પાણીની સગવડ રાખ્યા વગર કતલ કરવાના ઈરાદે ટૂંકા દોરડાથી ફાંસો આવે તે રીતે ક્રૂરતાપૂર્વક બાંધી રાખેલ મળી આવેલ। ભરૂચ રૂરલ પોલીસે ઝડપાયેલ 370 કિલો ગૌમાંસનો જરૂરી નમૂના લેવડાવી ગૌમાંસનો યોગ્ય રીતે નાશ કરવામાં આવેલ તથા એક જીવિત ગાયને ભરૂચ રામ જાનકી આશ્રમ ખાતે મોકલી આપી હતી। રૂરલ પોલીસે ઝડપાયેલ 3 આરોપીઓ તબરેજ મુબારક મુગટ રહેવાસી, મનુબર જફ્ફા નૂર મોહમ્મદ પટેલ રહેવાસી મુનસી કોલોની મનુબર તથા નિલેશભાઈ કિરણભાઈ વસાવા રહેવાસી મનુબર નવીનગરીની 5 મોટા છરા, ચપ્પા, દોરડું, મોબાઈલ, મોટરસાયકલ સહિત 45,000ના મુદ્દામાલ સાથે અટકાયત કરી પશુ ઘટકીપણા સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।